નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું અમદાવાદ જેવા એક મોટા શહેરમાં એક પરિવાર રહે છે અને જેની માનું નામ છે ચંપાબેન. તો ચંપાબેન પોતે વિધવા છે, એમના પતિ મરી ગયા છે અને સામાન્ય એવું કુટુંબ છે. એવા ચંપાબેનને 2 દીકરા છે. એક જે મોટો દીકરો છે એનું નામ સંજય અને નાનો દીકરો છે એનું નામ રોહિત. તો હવે સંજયના લગ્ન થઈ ગયા છે, પરંતુ રોહિતના લગ્ન થયા નથી. તો જ્યારે કહેવાય છે કે આ સંજયના જ્યારે પિતા મરી ગયા ત્યાર પછી એમની મા એટલે કે ચંપાબેને બહુ દુઃખ વેઠીને સંજયના લગ્ન કરાવ્યા છે અને બહુ દુઃખ વેઠીને એમને આ સિટીની અંદર પોતાનું મકાન લીધું છે, જેના પિતાએ પણ તનતોડ મહેનત કરી છે અને ચંપાબેને પણ તનતોડ મહેનત કરીને એક મકાન લીધું છે. પરંતુ કહેવાય છે કે જ્યારે આ સંજયના લગ્ન થઈ ગયા ને ત્યારે હવે આ સંજયની પત્ની એટલી બધી ખરાબ હોય છે કે ન પૂછો વાત. તો હવે આ સંજયની પત્ની અને આમ આપણે જોઈએ તો દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે એની સાચી માં એની સાસુ કહેવાય અને સાસુ માટે એની સાચી દીકરી એની પત્ની કહેવાય. પણ જો હવે સાસુ વહુને દીકરી જેવી રાખે અને દીકરી પોતાની સાસુને મા સમાન ગણી લે તો આ જગતમાં ક્યાંય વાંધો આવતો નથી. પણ અહીંયા ઘણા સમય એવું બનતું છે કે જે ચંપાબેન છે એ બિચારા ભગવાનના માણસ અને એ જે આ સંજયની પત્ની હતી જેનું નામ મોહિની હતું, એ મોહિનીને પોતાની દીકરીની જેમ રાખતા હતા. પણ અત્યારે જુઓ, અત્યારની જે વહુવાળો આપણા ઘરમાં આવે છે એ વ્યસનને ફેશનને થી ભરેલી હોય છે, એ અહંકારથી ભરેલી હોય છે. તો ભલે સાસુ ગમે એવી સારી હોય પણ જવલ્લે જ કોઈક એવી પત્ની હશે, જવલ્લે જ કોઈક એવી બહુ તમારા ઘરમાં આવી જશે કે જે સાસુને પ્રેમ કરી શકે. નહીંતર આજે તમે જુઓ સાસુ વહુના ઝઘડા એટલા બધા ચાલી રહ્યા છે, ન પૂછો વાત. તો સાસુને એકલો કંઈ વાંક હોતો નથી, દરેક સાસુ ખરાબ હોતી નથી અને દરેક જે પત્ની એટલે કે દરેક વહુ પણ ખરાબ હોતી નથી. પણ તમે આજે જુઓ તો સાસુ વચ્ચે ક્યાંય મનભેદ જવલ્લે જ કોઈક એવી સાસુ વહુનો સંગ મળી ગયો છે કે જેને મા દીકરી જેવો રાગ આવતો હશે. પણ અહીંયા ઘટના એવી ઘટે છે કે જે ચંપાબેન છે એ બિચારા ભગવાનના માણસ છે અને એ તો જ્યારે આ સંજયને લગ્ન કરીને એની પત્ની ઘરમાં આવી તો ચંપાબેન તો એમ માને છે તો મેં તો મારી દીકરી નથી તો મારી દીકરી ઘરમાં મેં લાવી દીધી. હવે પોતાના જે દીકરો છે સંજય એની પત્નીને દીકરી સમાન રાખે છે. પણ અહીંયા મોહિનીનો જે વ્યવહાર હતો ને એ કુટિલ વ્યવહાર હતો અને જ્યારે એ ઘરમાં આવીને લગ્ન કરીને અને પછી જ્યારે પહેલી વખત ને બીજી વખત એને તેડી લાવે એમ કરીને લગ્નના જે 6 મહિના પૂરા થયા છે અને ત્યાર પછી તો એનો પાવર એ આ ચંપાબેન ઉપર એટલે એની સાસુ ઉપર પાવર બતાવવા માંડી, ચંપાબેનને દુઃખ આપવા માંડી. અને વિચાર તો કરો, બીજું ચંપાબેન ઘરના કામ પણ કરે અને આ મેડમ સર એટલે કે આ મોહિની સુખ શાંતિથી ઘરમાં રહે, એની સાસુને કામમાં મદદ પણ ન કરે, ખાલી રસોઈ એકલી બનાવે, બીજું કંઈ જ કરે નહીં. અને જ્યારે જમવા બેસે ત્યારે કહેવાય છે કે એની સાસુને કે ચંપાબેનને 2 રોટલી જ આપે અને થોડું શાક આપી દે, બીજું કંઈ જ જમવામાં આપે નહીં. ત્યારે એક સમય એવી ઘટના ઘટી કે આ ચંપાબેન અને
જે આ સંજય અને રોહિત આ બધા સાથે જ જમવા બેઠા છે. અને સંજયની પત્નીએ આ ચંપાબેનની થાળીમાં 2 જ રોટલી મૂકી છે ને થોડું શાક મૂક્યું છે. અને હવે રોહિત પણ કુંવારો હતો એટલે રોહિત સાથે પણ આ મોહિની દગો કરતી હતી. કેમ કે રોહિતનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો, રોહિતને ક્યાંય નોકરી મળી નથી અને સંજય એકલો જ નોકરી કરતો હતો. ત્યારે આ સંજયની પત્નીને મોહિનીને એમ લાગે કે મારો સંજય, મારો પતિ નોકરી કરે છે અને બધા ખાય છે, તો એ રોહિત પર પણ એ ઈર્ષાભાવ કરતી હતી. હવે જમવા ટાઈમે જ્યારે સંજયની માં છે ચંપાબેન, એમને મોહિનીને કીધું કે બેટા મને એક રોટલી આપ. ત્યારે વિચાર કરો કે હવે આ મોહિની એક રોટલી આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને કે હું આપું એટલું જ તમારે ખાવાનું, ફરી મારી પાસે તમારે માગવાનું નહીં. અને ઘણું બધું એ ચંપાબેનને બોલી ગઈ છે, તમારે મહેનત કરવી નથી ને આમ છે ને તેમ છે ને, તમારો દીકરો કંઈ રડતો નથી ને રોહિત કંઈ રડતો નથી ને, એ મફતના અહીંયા રોટલા તોડવાના નથી ને. ત્યારે હવે રોહિતને મા ઉપર પ્રેમ જાગી ગયો અને રોહિતે પોતાની થાળીમાંથી એક રોટલી માની થાળીમાં મૂકી દીધી. આમ જો કે બધા સાથે જ જમવા બેઠા હતા, માને રોટલી આપીને અને જ્યારે સંજયની પત્ની જ્યારે મોહિનીએ જોયું કે રોહિતે માની થાળીમાં રોટલી મૂકી દીધી છે, તો વિચાર કરો હવે રોહિતે એની માની થાળીમાં રોટલી મૂકી છે, એ રોટલી સંજયની પત્ની એટલે કે મોહિનીએ રોટલી ઉપાડી લીધી થાળીમાંથી અને એ રોટલી એની સાસુને એટલે કે ચંપાપાને ખાવા ન દીધી, પણ એ રોટલીનો બહાર જઈને ઘા કરી દીધો. ત્યારે રોહિતે થોડી ગરમી પકડી કે ભાભી તમે તો બાને રોટલી આપી નહીં, મેં મારા ભોજનમાંથી મેં બાને રોટલી આપી છે, તો તમે બાની રોટલી કેમ છીનવી લીધી? અને એ ટાઈમે કહેવાશે કે ભાભી તો બરાબર છે, પણ પોતાનો જે મોટા ભાઈ હતો જે સંજય, એ પણ ક્રોધે ભરાઈ ગયો અને મોહિની પણ ક્રોધે ભરાઈ ગઈ અને બંને જણાએ કહી દીધું કે તમે બંને અમારા માટે બોજ છો, અમારે તમારી ભેટ કરવી નથી. હવે વિચાર કરો, પોતાનો ભાઈ જે સંજય એ રોહિતને કહેતું કે નોકરી કરતો નથી, મારે મફતના રોટલા આવતા નથી, મફતનો પગાર આવતો નથી, હું મહેનત કરીને પૈસા લાવું છું, તો તમારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. તો જ્યારે આ મોહિની અને એનો પતિ સંજય બે એક થઈ ગયા છે અને આ રોહિતને એની માને કહી દીધું તમે હવે અમારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. અને ત્યારે સંજય કહે છે કે આ ઘર તો તમે તો બનાવ્યું નથી, આ ઘર માએ બનાવ્યું છે, આ ઘર બાપુજીએ બનાવ્યું છે, એમાં અમારો પણ હિસ્સો છે. તો વિચાર કરો કે હવે જે મોટો ભાઈ છે સંજય અને એની પત્ની મોહિની, આ બંને રોહિતને અને એની માને ધક્કા મારીને બહાર કાઢે છે અને ન બોલવાના વેણ બોલે છે કે તમારો મારો સંબંધ પૂરો થઈ ગયો, તમારે અહીં આવવાનું નહીં. બાપુજી તો ગુજરી ગયા, બાપુજી ગુજરી ગયા પછી એમનું આટલું દેવું હતું ને આટલું આમ હતું ને આટલું તેમ હતું ને બધું મેં પૂરું કર્યું છે, તો હવે ઘર મારું થઈ ગયું, એમાં આ ઘરમાં તમારો કોઈ લાગ ભાગ કે હિસ્સો નથી, એમાં કોઈ તમારો અધિકાર નથી. અને જેમ કૂતરાને આપણે બહાર કાઢીએ એમ આ સંજયે અને એની પત્ની મોહિનીએ એના દિયરને એટલે કે એની સાસુને અને રોહિતને ચંપાબેનને બંનેને ઘરમાંથી બહાર ધકેલી મેલ્યા છે અને ઘરનો દરવાજો બાકી દીધો છે. હવે વિચાર કરો, સોજનો ટાઈમ છે અને ત્યારે પછી એ ચંપાબેન છે રડવા માંડે છે ને રોહિતને કહે છે કે બેટા હવે, રોહિત કે માં તું ચિંતા કરીશ નહીં, જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તને હું કંઈ જ નહીં થવા દઉં, તને હું ભૂખી નહીં રાખું. હવે ત્યાંથી કહેવાશે કે અંધારું તો થઈ ગયું સાંજે અને ત્યાંથી પછી આ રોહિત છે એની માને અને ચંપાબેનને લઈને ત્યાંથી નીકળી જાય છે. બંનેની આંખોમાં શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે, બંને રડતા હોય છે અને રડતા રડતા ત્યાંથી પોતાના ઘરેથી નીકળે છે. તો હવે રોહિતને
એના મિત્રની યાદ આવે છે ને એના મિત્રને ત્યાં એની માને લઈને જાય છે. ત્યારે હવે એના મિત્રને ત્યાં બધા જમવાની તૈયારી, જમી રહેવાની તૈયારી જ હોય છે અને ત્યાં જાય છે. ત્યાં પછી એના મિત્રને જુએ છે ત્યારે એનો મિત્ર કે ઓ રોહિત આવ ભાઈ આવો. એનો મિત્ર એને આવકાર આપે છે, એની માને રૂમમાં બેસાડે છે, પોતાના ઘરમાં બેસાડે. પણ એનો મિત્ર પણ કંઈ સામાન્ય વર્ગનો હતો, એ કોઈ વીઆઈપી મિત્ર હતો નહીં બિચારો. એ પોતાનું મહેનત કરીને જ પૂરું કરતો હતો. અને ત્યારે પછી એનો મિત્ર કહે છે કે રોહિત, તમે જમવાના ટાઈમે આવશો, જમવાનું છે જ આપણી પાસે, તમે જમી લો. ત્યારે પછી એ રોહિતનો મિત્ર એની માને અને રોહિતને બંનેને જમાડે છે ત્યાં. અને ત્યાં પછી ત્યાં રોકાય છે. હવે આમ 4-5 દિવસ નીકળી જાય છે. પણ રોહિત વિચાર કરશે કે હવે મારા મિત્રની પરિસ્થિતિ ખરાબ છે, તો હવે મારે કંઈક નોકરી ધંધો કરવો જોઈએ. અને નોકરી ધંધા માટે કાયમ આ રોહિત રખડતો હોય છે સિટીમાં, પણ ક્યાંય નોકરી ધંધાનું ઠેકાણું પડતું નથી. પોતે અભ્યાસ કરેલો જ હોય છે પોતે. પણ એમ કરતાં એક દિવસ એવી ઘટના ઘટે છે કે રોહિત સવારનો નીકળી જાય છે અને બપોરનું 1-1:30 વાગે છે. એની પાસે પૈસા પણ હોતા નથી કે જ્યાં જવું ત્યાં ચાલીને જવું પડે. અને થાકી ગયો હશે ને ગરમી પણ હોય છે, તો એટલો બપોરનો એનો થાક લાગ્યો છે કે એની સામે જ એક હોસ્પિટલ છે ને હોસ્પિટલની અંદર એક લીલું ઝાડ છે ને ઝાડના નીચે બેસી ગયો છે. અને એને એમ કે હવે અહીંયા થોડો આરામ કરું અને પછી હું નોકરીની શોધમાં જવું. વિચાર તો કરો, એ ભૂખ્યો જ છે અને જેજુ તો ઝાડ નીચે બેઠો છે, ત્યાં ઝાડના સામે દિવાલ છે, ત્યાં એને એક બોર્ડ મારેલું રોહિતે જોયું કે હોસ્પિટલમાં પટાવાળાની જરૂર છે, સેવકની જરૂર છે, પટાવાળાની જરૂર છે. ત્યારે આ રોહિતને એમ થઈ ગયું કે સાક્ષાત ભગવાનમાં આવી ગયા મારી પાસે. તો એના અંદર એક વીજળી વેગે એવું થઈ ગયું કે એને કે હવે વિશ્વાસ આવી ગયો કે મને અહીંયા નોકરી મળી જશે. પોતે બોર્ડ વાંચીને રાજી થઈ ગયો અને સીધો પછી ત્યાં ગયો જ્યાં મેઇન ડૉક્ટર આવું છે, તો ડૉક્ટરની પાસે ગઈ. અને ત્યારે પછી હવે આના જે ડોક્યુમેન્ટ તો આની પાસે જ હતા બધા. ડૉક્ટરની રૂમમાં ગયા, ડૉક્ટર ત્યાં બેઠા હતા. ત્યારે રોહિતે કહ્યું કે સાહેબ, આપણે બોર્ડ માર્યું છે કે પટાવાળાની જરૂર છે, સેવકની જરૂર છે, તો મારે નોકરીની જરૂર છે, તો મને નોકરી રાખી લો. ત્યારે હવે ડૉક્ટરે જે રોહિતના હાથમાં જે ડોક્યુમેન્ટ હતા, એના કાગળ હતા, એ બધું જોયું. ત્યારે ડૉક્ટર કે ભાઈ, તું તો આટલું બધું ભણેલો નથી કે સામાન્ય નોકરી છે. પણ ત્યારે રોહિતે ચોખ્ખી વાત કરી કે સાહેબ, મારે આવી ઘટના ઘટી ગઈ છે અને મારી માને હું મારા મિત્રને ત્યાં મૂકીને આવ્યો છું, તો અત્યારે તમે મારા ઉપર દયા કરો, મને નોકરી રાખી લો. પણ આ રોહિતનું જેટલું સત્ય આ ડૉક્ટરે સાંભળ્યું, ડૉક્ટરને પણ એમ થઈ ગયું કે માણસ સાચો માણસ છે. ત્યારે ડૉક્ટરે કીધું કે રોહિત, જો હું તને નોકરી પણ રાખી લઉં છું અને આપણું દવાખાનું છે, એના પાછળના ભાગમાં એક રૂમ છે, એ હું તને રહેવા માટે પણ તને આપી દઉં છું. તું તારી માને અહીંયા લઈ આવ. કારણ ડૉક્ટરે જે રોહિતની કહાની સાંભળીને એમાં ડૉક્ટરને હૃદય ભરાઈ ગયું અને એને જોયું કે આ પવિત્ર માણસ પાસે આવું દુઃખ વિચારાને. ત્યારે પછી એ રોહિત એની માને લઈને દવાખાનામાં આવે છે અને રોહિત ત્યાં નોકરી કરે છે. હવે નોકરી કરે છે, રોહિત ઈમાનદારીથી નોકરી કરે છે. જે દર્દીઓ આવે, દર્દીઓની તપાસ કરે છે, સેવા કરે છે દર્દીઓને. અને ડૉક્ટર એનું કામ જોઈને ખુશ થઈ જાય છે. હવે વિચાર કરો કે જ્યારે ડૉક્ટરે આ રોહિતને નોકરી રાખ્યો, ત્યારે ડૉક્ટરે ચોખ્ખું કહ્યું, હું તને 6,000 થી 7,000 રૂપિયા પગાર આપીશ, એથી વધારે તને પગાર નહીં આપી શકું. પણ જ્યારે હવે 1 મહિનો પૂરો થયો છે, ત્યારે ડૉક્ટર એને 10,000 આપે છે. ત્યારે રોહિત કે સાહેબ, તમે મને 7,000 જ આપવાના કહ્યા હતા. ડૉક્ટર કે રોહિત, 1 મહિનાથી હું જોઉં છું, તું મારું કામ તો કરે છે, પણ જે દર્દીઓ આવે એની પણ તું સેવા કરે છે. તું ઈમાનદાર માણસ છે, તું દયાળુ માણસ છે, તારા દિલમાં દયા છે, તારા દિલમાં પ્રેમ છે.
અને તારા સંસ્કારો જોઈને મેં તને 10,000 પગાર આપ્યો છે. તો રોહિત રાજી થઈ જશે કે ચલો 10,000 પગાર આવ્યો, આજે તો આમ કરું ને તેમ કરું ને માના માટે આ અમુક આવું વસ્તુ લઈ જાઉં ને આ ફ્રૂટ લઈ જાઉં ને આવી રસોઈ બનાવી અને સાંજે રસોઈ બનાવીને જમશું. ને રોહિત ઘણો બધો વિચાર કરતો હશે, માને કપડાં લઈ આપું ને હા લઈ આપું ને ના લઈ આપું. રોહિતના આનંદ પાર નથી આજે. ત્યારે પછી હજુ તો આ રોહિત દવાખાનાથી અંદરથી જે હોસ્પિટલમાંથી પગાર લઈને હજુ એના ગ્રાઉન્ડમાં જ નીકળ્યો છે. અને ત્યાં એવી ઘટના ઘટે છે, એક સ્ત્રી હોય છે અને રોહિતના સામે એ આવતી વર્ષે પોતાનો દીકરો બહુ જ બીમાર હોય છે અને સ્ત્રી પાસે એ ટાઈમે પૈસા પણ હોતા નથી અને રોહિતને જોઈશે, રોહિતને હાથ જોડશે, રોહિતને કગરી પડશે, રોહિતના પગ પકડી પાડે છે અને કહે છે કે ભાઈ મારા ઉપર દયા કરો, જો આજે મારી પાસે પૈસા પણ નથી ને મારો દીકરો બીમાર છે અને જો એની હું દવા નહીં કરાવું, મારા દીકરાને વાગ્યું છે, એનું એક્સિડન્ટ થયું છે અને હું આની નહીં દે મારો એકલો એક દીકરોને હું ખોઈ બેસીશ, મારા ઉપર દયા કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે, ભગવાન તમારું ભલું કરશે, મારા તમને ગરીબના આશીર્વાદ તમને મળશે. પણ ત્યારે રોહિતને હવે એક એવું છે કે એક બાજુ પોતાની મા છે કે પોતાની માને કપડાં લેવાના છે, મા માટે બીજી વસ્તુઓ લેવાની છે, પણ છતાં રોહિતે નક્કી કર્યું કે ભાઈ પગાર તો બીજા મહિને મને મળશે, પણ આ દીકરાને કંઈક થઈ જશે તો એને 10,000 રૂપિયા એ સ્ત્રીને આપી દીધા. અને સ્ત્રીને પૈસા આપ્યા બરાબર, પણ સીધો ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબને કહ્યું કે સાહેબ એક પેશન્ટ આવ્યું છે ને એની ટ્રીટમેન્ટ તમારે કરવાની છે અને એની ટ્રીટમેન્ટ કરવાના જેટલા પૈસા થાય એટલા મહિનાનો મને તમે પગાર ન આપતા, પણ આ સ્ત્રીનો એકનો એક દીકરો છે એને તમે બચાવી લો. ત્યારે ડૉક્ટરે કીધું કે રોહિત આ કોણ છે? કે સાહેબ હું એને ઓળખતો નથી, મારી એક માનવતાનો ધર્મ છે, તો હું આ દીકરાને લઈને અહીં આવશું, તમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરો. તો ડૉક્ટરને એમ થઈ ગયું કે વાહ રોહિત વાહ, આ જગતમાં ને આ કળિયુગમાં તારા જેવા દીકરા મળવા બહુ મુશ્કેલ છે. હવે ડૉક્ટર પેલી જે સ્ત્રી હતી એના દીકરાની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરે છે અને દીકરો સાજો પણ થઈ જાય છે. પણ કહેવાય છે કે જ્યારે દીકરાને દાખલ કર્યો દવાખાનામાં, હોસ્પિટલમાં જ્યારે દાખલ કર્યો ત્યારે રોહિત પાસે એક પૈસો પણ નહોતો અને રોહિત પછી હવે રહેશે તો એ દવાખાના પાછળ રૂમમાં જ રહેશે ને જ્યારે ત્યાંથી ઘરે જાય છે રસ્તામાં જતાં વિચાર કરે છે કે મારી માના જે અરમાનો હતા આજે આમ ને તેમ, પણ એને કહ્યું કે હે પરમાત્મા, હે ભગવાન, મેં કલ્યાણ જ કર્યું છે, કોઈનું અકલ્યાણ તો મેં કર્યું જ નથી. અને ત્યારે પછી એ પોતાના ઘરે જાય છે અને એ ટાઈમે પણ સાંજનો સમય થઈ ગયો છે, પોતાની માને ત્યાં જશે ને હવે ત્યાં તો આ રોહિત એક અથાણું બહારથી બજારમાંથી લાવે છે અને એની માં રોટલી બનાવે છે અને સાંજના ટાઈમે આ મા ને દીકરો બે અથાણું અને રોટલી ખાતા હોય છે. તો અમુક ટાઈમે તો એની માં જે લસણ અને મરચાંની ચટણી બનાવતી હોય છે અને બાજરીનો રોટલો, કોઈ ઘઉંનો રોટલો જે મળે એ બાજરીનો રોટલો અને ચટણી ખાઈને આ લોકો દિવસ કાઢતા હોય છે. પણ હવે વિચાર કરો, એની માને એમ થઈ ગયું કે બેટા તારે મહિનો પૂરો થઈ ગયો, તારો પગાર તો બેટા આવ્યો છે ને. ત્યારે રોહિતે ચોખ્ખી વાત કરી કે માં મારો પગાર આવ્યો તો 10,000 રૂપિયા, પણ માં આવી ઘટના ઘટી તો મેં 10,000 રૂપિયા એ સ્ત્રીને આપી દીધા. ત્યારે એની વાહ કહી, વાહ મારા દીકરા, ખરેખર તું મારો ધર્મ રાજા જેવો દીકરો છે, તું મારો કર્ણ જેવો દીકરો છે, આજે તે ધર્મનું કામ કર્યું છે અને આનો બદલો આપણને ભગવાન તને આપશે કે તે બીજાનું કલ્યાણ કર્યું છે. આપણે ગરીબ હોવા છતાં પણ તે બીજાનું કલ્યાણ કર્યું છે. અને ત્યારે પછી કહેવાય છે કે હજુ તો મા દીકરો અહીંયા ભોજન કરીને રાત્રે બંને મા દીકરો બેઠા છે. હવે એ લોકો ખાટલા બાટલા તો કંઈ હતા નહીં, મા દીકરો વિચાર કરો નીચે પથારી કરીને શું જતા હતા. અને ત્યાં હવે આપણે કહીએ
આપણી પાસે કરોડોની સંપત્તિ હોય ને એમાં કોઈ ભાગ માગી શકે, પણ જો કોઈનો આશીર્વાદ મળી જાય ને, અને આશીર્વાદથી મોટી કોઈ સંપત્તિ નથી, અને આશીર્વાદમાં કોઈ ભાગ માગી શકતું નથી તમારો, તો એમ જાણો કે આજે એવી ઘટના ઘટી કે જેમ વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ, આ એવી ઘટના રોહિતના જીવનમાં ઘટી ગઈ. અને હજુ તો રોહિતને એની મા બંને પથારીમાં બેઠા છે, સુખ દુઃખની વાતો કરે છે, અને ત્યાં જ પછી આવીને એક ભાઈ એનો, બે માણસો એનો દરવાજો ખખડાવે છે. તો રોહિતે વિચાર કર્યો કે અત્યારે કોણ આવ્યું છે, અને એને રોહિતને એમ લાગ્યું કદાચ ડૉક્ટર સાહેબને કંઈ મારી જરૂર પડી આવ્યા હોય, તો એની માને કે ડૉક્ટર સાહેબ આવ્યા લાગે છે. તો એને દરવાજો ખોલ્યો તો બે અપરિચિત માણસો, બે અજાણ્યા માણસો એ રોહિતના દરવાજે ઊભા રહ્યા છે. અને ત્યારે રોહિતે કહ્યું કે ભાઈ તમે કોણ છો? ત્યારે હવે એ માણસો કંઈ જ વાત કરતા નથી. એમને રોહિતના હાથમાં એક ચાવીઓનો જુડો મૂકી દીધો અને એક લખેલી ચિઠ્ઠી એને રોહિતને આપી દીધી, અને કે આ તમે વાંચી લેજો, અમે નીકળી જઈએ છીએ. તો રોહિતે વિચાર કર્યો કે આ ચાવીઓનો જુડો ને આ ચિઠ્ઠી આ શું હોઈ શકે? પણ એને કંઈ અંદર જઈને એને રૂમનો દરવાજો બંધ કર્યો અને અંદર ચિઠ્ઠી વાંચી તો કે એડ્રેસ લખેલું હતું કે નીચે લખ્યું કે આ એડ્રેસે તમે કાલે સવારે આવી જજો. હવે એ જે એડ્રેસ હતું એ રેસ્ટોરન્ટનું એડ્રેસ હતું. અને પછી ત્યારે એની માને કહ્યું કે માં આ રેસ્ટોરન્ટનું એડ્રેસ આવે છે, કોઈ રેસ્ટોરન્ટવાળો માણસ છે ને એને મને બોલાવ્યો છે. કેમ બોલાવ્યો છે? હું એને ઓળખતો નથી, એ મને ઓળખતો નથી, અને કેમ બોલાવ્યો છે? તો એની માં કે બેટા તું જાતો કરો. પણ બીજા દિવસે સવારે રોહિત નહીં ધોઈને ફ્રેશ થઈને જે રેસ્ટોરન્ટનું જે એનું એડ્રેસ હોય ત્યાં જાય છે. અને ત્યાં અત્યારે પહેલાં તો ઘરનું જ એડ્રેસ હોય છે, પણ રેસ્ટોરન્ટનું નામ પણ અંદર લખેલું હોય છે. તો જ્યારે એ જગ્યાએ જાય છે તો એક સારું એવું મકાન છે, 2 માળનું મકાન છે. અને જ્યારે અંદર એન્ટ્રી કરે છે ત્યારે એક રૂમની અંદર એક હિંચોળા ખાટ ઉપર એક વૃદ્ધ માણસ, જે 65-70 વર્ષના જે માણસ હતા, જે દાદા હતા, એ હિંચોળા ખાટ ઉપર બેસી રહે છે. અને જાણે રોહિતને જ ન રાહ જોઈ રહ્યા હોય, એમની દૃષ્ટિ ગેટ ઉપર જ હતી. તે રોહિત જ્યારે અંદર જાય છે અને ત્યારે પછી જે હિંચોળા ખાટ ઉપર જે બેઠા હતા રેસ્ટોરન્ટના માલિક, એ રોહિતને ઓળખી જાય છે ને પ્રેમથી આવકાર આપે છે કે આવ રોહિત, આવ ભાઈ, બેસ તમારી પાસે. તો રોહિતને પોતાની પાસે એના હિંચોળા ખાટ પર બેસાડે છે. તો રોહિત કહે દાદા હું તમને ઓળખતો નથી ને તમે મને આટલું બધું કેમ પ્રેમ કરો છો ને પ્રેમથી મને બોલાવો? હું તો તમારા દીકરા જેવો છું ને તમારો મારો કોઈ પરિચય જ નથી, તમને મારો કોઈ અનુભવ નથી, હું કેવો માણસ છું, કેવો માણસ નથી. ત્યારે આ જે વૃદ્ધ જે દાદા હતા, જે રેસ્ટોરન્ટના માલિક હતા, એની આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે રોહિત કહે દાદા તમારે રડવાનું કારણ શું છે? તમને શું તકલીફ છે? બોલો, મારાથી જે બનશે હું તમારી સેવા કરવા માટે તૈયાર છું. ત્યારે એ રેસ્ટોરન્ટના માલિકે કીધું કે બેટા તારી સેવા મેં કાલે જોઈ લીધી કે કાલનો તારો જે આખો ઇતિહાસ છે, આખો ઇતિહાસ હું તારો જાણું છું કે તને 10,000 રૂપિયા પગાર મળ્યો. ત્યારે જ્યારે ડૉક્ટરે તને 10,000 પગાર આપ્યો ત્યારે હું દવાખાનામાં હાજર જ હતો, અને એ 10,000 રૂપિયા લઈને તું બહાર નીકળ્યો ને પેલી એક સ્ત્રીના બાળકને એક્સિડન્ટ થયું, એની તે દવા કરાવી, એ પણ મને ખબર છે. ત્યારે હું હાજર જ હતો. એટલે ત્યારે તને મને એમ લાગ્યું કે આ જગતમાં આ કળિયુગની અંદર આવો દીકરો ક્યાંથી મળે? એટલે તારી અંદર પ્રેમ છે, દયા છે, કરુણા છે, તારા અંદર વિવેક છે, અને તારી અંદર એવી ભાવના પડી છે કે તું કોઈનું દુઃખ જોઈને તું દુઃખી નહીં, રાજી ના થાય, પણ કોઈનું દુઃખ જોઈને તું દુઃખી થઈ એવો માણસ છે. તારા સંસ્કારો બહુ ઊંચા છે બેટા. ત્યારે રોહિત કહે કે દાદા હવે એ તો મારો માનવતાનો ધર્મ છે, પણ હવે તમારે શું તકલીફ છે એ મને કહો.
ત્યારે હવે આ રેસ્ટોરન્ટના માલિક છે એને, અને ત્યારે રોહિતે કહ્યું, દાદા તમે ચાવીઓ મારી પાસે કેમ મોકલી દીધી? ત્યારે આ રેસ્ટોરન્ટના માલિકે કીધું કે જો બેટા, મારે પણ 2 દીકરા હતા અને આજે પણ એ 2 દીકરા છે, નથી એવું નથી. મારે 2 દીકરા છે ને 1 દીકરી છે. તો મારા દીકરાના મેં લગ્ન કરાવ્યા, ત્યાર પછી દીકરાના લગ્ન થઈ ગયા પછી મારા દીકરા મોટા હતા અને મારી દીકરી નાની હતી. ત્યારે દીકરાના લગ્ન થઈ ગયા ને ત્યાર પછી મને બ્લડ કેન્સર હતું બેટા. અને જ્યારે તું દવાખાનામાં હતો ત્યારે હું બ્લડ કેન્સરની દવા લેવા માટે ત્યાં જ હું આવેલો હતો અને મેં તારું આખું દ્રશ્ય જોયું કે તું કેવો દીકરો છે. ત્યારે પછી મારા દીકરાઓ અને મારા દીકરાની બંને પત્નીઓએ મને ને મારી દીકરીને ઘર બહાર અડધી રાતે કાઢી મૂક્યા હતા અને અમે 2 સહારો થઈ ગયા હતા. પણ બેટા જો એ ટાઈમે મારે બ્લડ કેન્સર હતું અને એ ટાઈમે હું સશક્ત માણસ હતો, એટલે મને રસોઈનું બધું કામ ફાવતું હતું બેટા. એટલે મેં આ જ જગ્યા પર જ્યાં મારું રેસ્ટોરન્ટ છે, અત્યારે મારું જ્યાં ભોજનાલય રેસ્ટોરન્ટ છે, ત્યાં મેં રસોઈ બનાવવાનું ચાલુ કર્યું, લોકોને જમાડવાનું ચાલુ કર્યું અને પછી ધીરે ધીરે મારો ધંધો ચાલ્યો અને એમાંથી મેં આ ભોજનાલય એટલે કે રેસ્ટોરન્ટ મેં બનાવ્યું છે અને આજે તો એ મોટા પાયે વિકસિત થઈ ગયું છે બેટા. પરંતુ મારે તારા જેવા દીકરાની જરૂર હતી, તારા જેવા એક પુત્રની જરૂર હતી, કેમ કે મારી દીકરીને જે ગંગા છે એને ખુશ રાખી શકે તો તારા જેવો દીકરો જ ખુશ રાખી શકે, તારા જેવો જમે જ ખુશ રાખી શકે. તો મારી દીકરીના લગ્ન તમારી સાથે મારે કરાવવા છે. પણ રોહિત કે શેઠ, હું તો ગરીબ માણસ છું. ત્યારે આ રેસ્ટોરન્ટનો જે માલિક હતો એને કીધું મારે તારી જ જરૂર છે, મારે મારી દીકરી માટે કોઈ વર હોતો જ નથી. અને ત્યારે પછી પોતાની દીકરી જે ગંગા છે એને બોલાવે છે. તો એ પણ રોહિતને જોઈ લે છે ને રોહિત ગંગાને પણ જોઈ લે છે. ત્યારે રોહિત કહે છે કે બાપુજી, તમે મારા સંબંધ મારો બરાબર પાકો છે, પણ આજથી તમે મારા સસરા નહીં, તમે જ મારા પિતાજી છો, એ રીતે હું તમારી સેવા કરીશ. અને ત્યાર પછી કહેવાય છે કે હવે આ રોહિત છે એ રેસ્ટોરન્ટનો માલિક બની જાય છે. અને જેવો ત્યાં લગ્ન લેવા છે એ ટાઈમે જે આ શેઠ હતા, જે રેસ્ટોરન્ટના માલિક, એ ડૉક્ટર સાહેબને પણ ત્યાં બોલાવે છે અને બીજા એમના મિત્રોને પણ બોલાવે છે અને રોહિતના અને ગંગાના એક ફૂલહાર કરીને વિધિથી ત્યાં પોતાના જ મકાનમાં લગ્ન કરી લે છે. ત્યારે ડૉક્ટર પણ જે રેસ્ટોરન્ટના માલિક હતા એમને કહે છે કે દાદા, તમને આ રોહિત જેવો દીકરો મળવો મુશ્કેલ છે. ત્યારે એ રેસ્ટોરન્ટના માલિક કહે છે, ડૉક્ટર સાહેબ, એટલા માટે જ મેં રોહિતને પાસ કર્યો છે કે જ્યારે હું તમારા ત્યાં દવા લેવા આવ્યો ત્યારે મેં રોહિતનું જે કામ જોયું ત્યારે મને એમ થઈ ગયું કે આ કળિયુગની અંદર આવો દીકરો મળવો મુશ્કેલ છે. અને વિચાર કરો, હવે રોહિત ક્યાં પહોંચી ગયો? પછી તો રોહિત તો એની માને પણ લઈને દવાખાને નોકરી છોડી દેશે ને એની માને લઈને પછી આ જે રેસ્ટોરન્ટના એની સામે જે એનો સારો એવો બંગલો હોય છે એ ત્યાં જાય છે. હવે રેસ્ટોરન્ટની અંદર તો રેસ્ટોરન્ટ બહુ મોટું હોય છે, પણ એક દિવસ એવી ઘટના ઘટે છે કે આ રોહિતને આ રેસ્ટોરન્ટની અંદર જે મેનેજર હતા એ મેનેજર બીમાર થઈ જાય છે અને બીજા મેનેજરની રોહિતને જરૂર પડે છે. ત્યારે એ પેપરમાં આપે છે અને એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે રોહિતનું જે મેનેજરની ડિગ્રી મેળવવા માટે ઘણા માણસોની લાઈન લાગી છે. રોહિત પોતે પોતાની કેબિનમાં બેસી રહ્યો છે અને ત્યારે પછી રોહિતને નજર પડે કે એનો જ જે મોટો ભાઈ કે એને ધક્કો મારીને રોહિતને બહાર કાઢી મૂક્યો હતો, એ જ સંજય આજે આ રેસ્ટોરન્ટમાં કામ કરવા માટે લાઈનમાં ઊભો રહ્યો છે. અને જ્યારે રોહિતની નજર પડી એટલે સંજયની જ્યારે નજર પડી કે આ તો મારો ભાઈ, નાનો ભાઈ રોહિત છે અને આ તો મારો પોતાનો ભાઈ છે. અને પછી તો સંજય લાઈનમાં ઊભો રહેતો નથી, સીધો રોહિત પાસે જાય છે અને કહે છે કે કેમ છે રોહિત, તારું શરીર સારું છે ને? બા કેવા છે? બાની તબિયત કેવી છે? તારી તબિયત કેવી છે? ત્યારે રોહિતે પૂછ્યું કે હું તારો ભાઈ નથી,
અને જે આપણી બા હતી તારી બા પહેલાં હતી, આજે તારી બા એ નથી, આજે એ મારી બા છે. અને ત્યારે પછી તો સંજયને બહુ જ દુઃખ થાય છે, કેમ કે કર્મના બદલા તો ભોગવવા જ પડશે, કર્મના દંડ તો આપવા જ પડે છે. જ્યારે આ રોહિત અને એની માં ઘરમાંથી નીકળી જાય છે, અને એક વિચાર કરો કે ઘરમાંથી જો ભાઈ નીકળી ગયો, મા બાપ નીકળી ગયા, તો તમારા ઉપર દુઃખ જ આવે છે. એમ સંજયને એવું દુઃખ આવ્યું છે કે વિચાર કરો કે એને જે નોકરી હતી એ પણ તૂટી ગઈ છે, પોતાનું ઘર હતું એ પણ એને વેચી માર્યું છે, અને આજે જે એ સંજય અને મોહિની બંને ભાડાના મકાનમાં રહે છે. ત્યારે હવે તો રોહિતે ચોખ્ખી ના પાડી કે ભાઈ અહીંયા મારે કોઈ માણસ, મેં મેનેજર રાખી લીધો છે, 2 માણસ રાખી લીધા છે, મારે તમારા જેવા માણસની કોઈ જ જરૂર નથી, કે તમે લાલચુ છો. આજે તમે મારી સંપત્તિ જોઈ એટલે તમે મને ભાઈ ભાઈ કરો છો, બાનું શરીર કેમ છે ને તમારું શરીર કેમ છે. અને છેવટે પછી કહે છે કે જેના અંદર દયા હોય ત્યારે કહે છે કે ભાઈ જો તારે નોકરી કરવી હોય તો મારી રેસ્ટોરન્ટમાં મારે એક પટ્ટાવાળાની જરૂર છે, પટ્ટાવાળા તરીકે તું નોકરી કર, પણ મારા ભાઈ તરીકે નહીં, પટ્ટાવાળા તરીકે હું તને જગ્યા આપું છું. અને મારી ભાભીને જો રસોઈ કામ ફાવે છે તો રસોડા વિભાગમાં મારી ભાભીને પણ હું કામે રાખી લઉં છું, પણ ભાભી તરીકે નહીં, એક રસોઈયાણ તરીકે કામે રાખી લઉં છું. તો તું પટ્ટાવાળા તરીકે નોકરી કરીને તારી પત્ની છે અહીંયા રસોઈયા તરીકે નોકરી કરશે. તો વિચાર તો કરો કે આ કહાની આપણને સામાન્ય લાગે છે, પણ કહેવાનો મતલબ જેવી તમારી ભાવના, તમારા અંદર છલ કપટ દગા પ્રપંચ પડ્યા છે ને તમે ભાઈ ભેદ કરશો, તમે કુટુંબ ભેદ કરશો, તમે મા જેવી માથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી, એના સાથે તમે તિરસ્કાર કરશો, એની નફરત તમે કરશો, તો જેવી આ સંજયની દશા આવી એવી એક દિવસ આપણી પણ દશા આવવાની છે.